હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું છું બિંદિયા નોવાડિયા અને આજે આપણે બનાવીશું રાજસ્થાનની ખૂબ જ ફેમસ એવી રેસિપી દાલ બાટી, કે જે કોઈ પણ પ્રકારના ઓવન કે પછી બાટી કુકર વગર જ બનાવીશું ખૂબ જ ઇઝી રીતે, અને એટલી ફટાફટ બની જાય છે. અને સાથે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવી દાલ બાટીની દાલ, કે જેના વગર ટેસ્ટ અધૂરો છે. તો મિત્રો, ખૂબ જ ઇઝી રેસિપી છે, છેલ્લે સુધી જોજો. તો ચાલો રેસિપીને શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં મિક્સ દાળ લઈ લીધી છે, જેને પંચરત્ન દાળ પણ કહે છે. અહીંયા આ દાળમાં મગની, તુવેરની, ચણાની, અડદની અને મસૂરની એમ 5 દાળ હોય છે. તેને અહીંયા મેં કુકરમાં લઈ લીધી છે અને સારી રીતે વોશ કરી લીધી છે. અને પાણી એકદમ ટ્રાન્સપરન્ટ ન દેખાય ત્યાં સુધી ધોવું, અને ત્યારબાદ એને અડધી કલાક સુધી મેં પલળવા દીધી છે. દાળ અહીં પલળી ગઈ છે, તો હવે એને આપણે હળદર અને મીઠું નાખીને પ્રેશર કૂક કરી લઈશું. ફ્રેન્ડ્સ, બધા જ મેઝરમેન્ટ્સ જે ઇન્ગ્રેડિયન્ટ્સના છે એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, તે તમે જરૂરથી જોજો. તો અહીંયા આપણી દાળ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે, બોઇલ થઈ ગઈ છે. તો દાળ આપણી ઘાટી છે, એટલે અહીંયા મેં તેની કન્સિસ્ટન્સીને સેટ કરવા માટે ગરમ પાણી લીધેલું છે, અને તે દાળમાં નાખી અને સારી રીતે ચમચાની મદદથી જ હલાવી લીધું છે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કોઈપણ જાતનું બ્લેન્ડર કે ઝેરણીનો યુઝ કરવાનો નથી. હવે એક પોટમાં મેં તેલ લઈ લીધું છે અને તેમાં સૂકા મરચાં અને ચક્રફૂલનો એક કટકો એડ કર્યો છે, અને ત્યારબાદ રાઈ જીરુંને સારી રીતે વઘાર કરી અને હિંગ લાલ ન થાય ત્યાં સુધી તેલને સારી રીતે મિક્સ થવા દીધું છે. હવે અહીંયા ઝીણા સમારેલા કાંદા, ટમેટાં, આદુ, મરચાં અને લસણ, આ બધી વસ્તુઓ લેવાની છે. સૌથી પહેલાં લસણ એડ કરીશું અને સારી રીતે સાંતળી લઈશું. હવે આદુ અને કાંદા નાખીને સારી રીતે તેને સ્ટર કરી લેવાનું છે, અને મરચાંના કટકા પણ તમે આ સ્ટેજ ઉપર નાખી શકો છો. સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ જ ટમેટાં નાખશું. ટમેટાને પણ સારી રીતે કૂક થવા દઈશું. થોડું પાણી એડ કરશું એટલે ટમેટાં જલ્દીથી ચડી જશે નમક સાથે. અને સારી રીતે કૂક થવા દઈએ અને તેલ છૂટું પડે પછી બધા જ મસાલા આપણે એડ કરીશું. મસાલામાં આપણે કાશ્મીરી મરચું, હળદર અને ધાણા જીરું એડ કરીશું. તમારે વધારે તીખાશ જોતી હોય તો તમે રેશમ પટ્ટો મરચું પણ એડ કરી શકો છો. મસાલાને સારી રીતે વઘાર જે આપણે કર્યો છે તેની સાથે મિક્સ કરી અને થોડું એવું પાણી એડ કરશું, એટલે વઘાર બેસે નહીં. આવી રીતે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે. હવે આપણે આપણી દાળ જે છે એ આમાં એડ કરી દેવાની છે, અને કન્સિસ્ટન્સી તમારે જોતી હોય એ રીતે દાળમાં પાણી નાખીને સેટ કરી લેવાની છે. મીઠું આપણે દાળમાં પણ એડ કરેલું છે, એ રીતે સ્વાદ અનુસાર નમક નાખશું. દાળમાં હવે આપણે લીંબુ એડ કરીશું. ત્યારબાદ થોડો એવો ગરમ મસાલો અને કસૂરી મેથી, જે ખૂબ જ સ્વાદમાં વધારો કરી દે છે. અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને દાળને ધીમે તાપે 5 થી 7 મિનિટ જેટલા ઉકળવા દેશું. આપણી દાળ એકદમ સારી રીતે ઉકળી ગઈ છે, કૂક થઈ ગઈ છે. તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને હવે બનાવીશું આપણી બાટી. બાટી આપણે પછી એટલા માટે બનાવીએ છીએ કેમ કે દાળ સાથે બાટી આપણી એકદમ ગરમ રહે. તો ચાલો, સૌથી પહેલાં એક કાથરોટમાં 1.5 કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધેલો છે, 1/4 કપ જેટલો રવો અને 1/4 કપ જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. 1/2 ટીસ્પૂન જેટલા અજમાને હાથમાં મસળીને એડ કરવાના છે. નમક અને હળદર, અને સાથે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરવાનો છે. અને સાથે હવે ઘીનું મોણ આપવાનું છે. બેકિંગ સોડાવાળો પાર્ટ મારે રેકોર્ડિંગમાં મિસ થઈ ગયો છે, તેનું ખાસ ધ્યાન રાખજો, ઇન્ગ્રેડિયન્ટ્સમાં મેન્શન કરેલું જ છે. હવે ઘીના મોણથી ખૂબ જ સારી એવી બાટી બને છે. તમે ઈચ્છો તો તમે તેલનું પણ મોણ આપી શકો છો, અને પછી થોડું થોડું પાણી એડ કરીને સારી રીતે આવી રીતે લોટ બાંધતું જવાનું છે. લોટને ખૂબ જ કઠણ પણ નથી બાંધવાનો અને એકદમ સોફ્ટ પણ બાંધવાનો નથી. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પરોઠા જેવી કન્સિસ્ટન્સીનો હોય તેનાથી થોડો વધારે એવો કઠણ બાંધી શકાય. ત્યારબાદ ઢાંકીને 10 મિનિટ સુધી આપણે એને રેસ્ટ કરવા દઈશું. અને હવે આપણે અપ્પે પેનને આપણે ગેસ ઉપર ગરમ કરી લઈશું ધીમે તાપે.
હવે આપણે સારી રીતે લોટને પાછો 2 થી 3 મિનિટ માટે મસળી લઈશું અને બનાવીશું બાટી. બાટી માટે એક લુવો લઈ લોટનો અને પછી તેને સારી રીતે હાથમાં આવી રીતે મસળી અને ગોળનો વાળી અને પછી આંગળાની મદદથી આવી રીતે એને ચપટું કરી દેવાનું છે અને પછી એનો ગોળો વાળવાનો છે આવી રીતે, જેથી કરીને અંદરના ભાગમાં અંદર થોડી એર રહે અને આવી રીતે ગોળાકાર એનું ગોળનું વાળવાનું છે, એટલે એકદમ સખત આપણી બાટી નહીં બને. અને આવી રીતે ચાકાની મદદથી એક ઊભો ને એક આડો એવી રીતે ચેકો મૂકવાનો છે, એટલે કે ચાકાની મદદથી એવી ડિઝાઇન આપવાની છે જે ખૂબ જ સુંદર દેખાય છે. હજી એક વખત હું તમને બાટી કેમ બનાવી એ જણાવી દઉં. આવી રીતે નાનું એવું ગોળનું લઈ અને પછી આંગળાની મદદથી તેને આવી રીતે ચપટું કરી અને પછી એનો ગોળો વાળવાનો છે અને આવી રીતે ઉપરથી સીલ કરી દઈ અને પાછું હાથની મદદથી ગોળનું વાળી લેવાનું છે અને પછી તેની ઉપર ચાકાની મદદથી આવી રીતે ડિઝાઇન આપવાની છે, 2 કાપા કરવાના છે. તો મારી 7 બાટી પેનના માપ પ્રમાણે મેં તૈયાર કરી લીધી છે અને હવે પેનમાં મેં ઘી એડ કર્યું છે અને ઘી એડ કરીને આપણી બધી જ બાટીને હું ગોઠવી દઈશ અપ્પે પેનમાં. તમને મિત્રો વિશ્વાસ પણ નહીં આવે કે ખૂબ જ ટેસ્ટી એવી બાટી આમાં બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણી બાટીને શેકાઈ રહી છે. જો તમે નીચેના ભાગ તમે જોઈ શકો છો કેટલો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે અને આપણે બેકિંગ સોડાની હિસાબે આપણી બાટી ફૂલી પણ જશે. હવે બીજી સાઈડ પણ ઘી આવી રીતે એડ કરતું જવાનું છે અને બધા જ બાટીની સાઈડને આપણે ચેન્જ કરશું. અપ્પે પેનમાં પણ બાટી ખૂબ જ ટેસ્ટી બને છે. તમને વિશ્વાસ નહીં આવે કે આ ઓવન કે બાટી કુકરમાં બનેલી નથી. ઘીમાં પણ સારી રીતે શેકાય છે આ બાટી, એટલે ખૂબ જ ટેસ્ટી બને છે અને ટેક્સચર ને કલર પણ ખૂબ જ સરસ આવે છે. હવે અહીંયા મેં એક કઢાઈમાં કાંઠો મૂકી અને આવી સીધી પ્લેટ મૂકી અને એમાં બાટીને કૂક થવા માટે મૂકી દીધી છે. આ પણ એક ઓવનનું જ કામ કરે છે કઢાઈ. તમે જોતા હશો કે ઘણા લોકો કેકને એવી બેકિંગની આઈટમ આવી રીતે કઢાઈમાં જ બનાવતા હોય છે. તો અહીંયા આપણે અપ્પે પેનમાં જોઈ શકીએ છીએ કે બાટી હવે સારી રીતે બીજી સાઈડ પણ કૂક થઈ ગઈ છે. તો આવી રીતે 2-3 મિનિટ થાય એટલે આપણે ચેક કરતું રહેવાનું અને બાટીની સાઈડને ફેરવતું રહેવાનું. જ્યાં થોડોક પણ એવો લોટનો ભાગ દેખાય તેને આપણે એડજસ્ટ કરતાં શેકી લેવાનું છે અને ઢાંકીને રાખવાનું છે. જુઓ તમે કઢાઈમાં મૂકેલી બાટી પણ 10 જ મિનિટમાં સારી રીતે એક સાઈડ શેકાઈ ગઈ છે. તો હવે એની સાઈડ પણ આપણે ચેન્જ કરી લઈ દઈશું. તમે જોઈ શકો છો બાટી એકદમ ફાટી ગઈ છે અને એનું ટેક્સચર ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. તો તેને ઢાંકીને પણ 5-7 મિનિટ આપણે રહેવા દઈશું. હવે આપણે પેનમાં મૂકેલી બાટી એકદમ સારી રીતે રેડી થઈ ગઈ છે અને કલર અને ટેક્સચર ખૂબ જ સારું આવ્યું છે. જ્યાં આપણે ચાકુની મદદથી કાપા પાડેલા એ ભાગ પણ એકદમ ફૂલી ગયો છે. તમે જોઈ શકો છો. હવે ગેસને આપણે બંધ કરી દીધો. હવે આપણે કઢાઈની બાટી પણ જોઈ લઈશું. તો બંને સાઈડ સારી રીતે કૂક થઈ ગઈ છે. તેની પણ સાઈડ 2-3 મિનિટ માટે આપણે ચેન્જ કરી દઈશું. હવે આપણી આ બાટી પણ રેડી થઈ ગઈ છે. તો આપણી બંનેમાં મૂકેલી બાટીને આપણે આવી રીતે ઘીમાં ડૂબોળીને સારી રીતે એકદમ કોટ કરી લઈશું ઘીમાં. બાટી અને દાલ જે છે એ રેસીપી એવી છે કે રાજસ્થાનીઓ ભરપૂર ઘી સાથે ખાય છે. અહીંયા તમે ભાવે એટલું ઘી લઈ શકો છો. હવે તમારે બાટી આનાથી વધારે જોતી હોય ક્રિસ્પી તો તમારે આ બાટીના ચાકાથી કટકા કરી અને ફ્રાય કરી શકો છો. તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ચાલો આપણી દાલ ને બાટી બંને તૈયાર છે. તો હવે દાળ ઉપરનો આપણે એક સ્પેશિયલ વઘાર તૈયાર કરીશું. તેમાં મેં લસણની કટકી, સૂકા લાલ મરચાં અને લીમડો લીધો છે અને કાશ્મીરી મરચું પાવડર લીધો છે. તેને તેલમાં સાતળી લીધો છે અને હવે આપણી દાળ ઉપર આપણે લસણ અને મરચાંવાળો વઘાર રેડી દઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવી આપણી દાળ બનીને તૈયાર છે. તો આપણે પ્લેટમાં બીજી વસ્તુઓ એડ કરીએ. હવે આપણે લસણની ચટણી, ઘી, કાંદા, લીલા મરચાં, લીંબુ
અને અથવા તમને આની સાથે જે વસ્તુઓ ભાવતી હોય તે સર્વ કરી શકો છો. અને ગરમા ગરમ બનેલી આપણી બાટી તૈયાર છે. તો મિત્રો, કેટલી સિમ્પલ રીતે આ રાજસ્થાનની સ્પેશિયલ આઇટમ એવી દાલ ને બાટી બનીને તૈયાર થઈ જાય છે. તમને આ રેસિપી ગમી હોય અને મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ જરૂર કરજો, શેર અને કોમેન્ટ ચોક્કસથી કરજો. આ બાટી ખરેખર એટલી ટેસ્ટી બને છે અને એટલી સોફ્ટ અંદરથી હોય છે, મોંમાં ઘોળી જાય એવી, અને બહારથી એટલી ક્રિસ્પી હોય છે કારણ કે ઘીમાં શેકાય છે. અને આપણે જે કઢાઈમાં શેકી છે બાટી, એ પણ ઓવન જેવું જ કામ કરે છે. ખૂબ જ સારી રીતે બનીને તૈયાર થઈ જાય છે આપણી બાટી. મિત્રો, દાલ બાટી બનાવવી કોઈ રોકેટ સાયન્સ નથી કે કોઈ અઘરી વસ્તુ નથી. તમે ઘરે ખૂબ જ આસાનીથી ઘરના જ ઇન્ગ્રેડિયન્ટ્સથી તમે બનાવી શકો છો. ચાલો બાટીને કેવી રીતે ખાવું તે સમજી લઈએ. આવી રીતે બાટીને પહેલાં ચૂરો કરી લેવાનો છે. ભૂકો ફાવતો હોય તો એ રીતે તમે ભૂકો પણ કરી શકો છો, અને મોટા ચંક્સ ભાવતા હોય તો તે પણ વધારે સારા લાગે છે કારણ કે તેમાં ક્રિસ્પી બાટીનો ભાગ પણ આવે છે. અને હવે આપણી ડિલિશિયસ એવી દાલ બાટીની દાળ એડ કરી દઈએ, અને સાથે ઉપર લસણની ચટણી એડ કરી શકાય. અને હવે એડ કરવાનું છે દાલ બાટીનું સ્પેશિયલ ઘી. ઘી તેના ટેસ્ટમાં ખૂબ જ વધારો કરે છે, અને ઘી ભાવે એટલું તમે લઈ શકો છો. અને હવે આપણે એને ટેસ્ટ કરીએ. ખરેખર ખૂબ જ યમી એવી દાલ બાટી મેં બનાવી. તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ વેરી મચ.